ઇંગ્લેન્ડ સામેની 5મી ટી20 ભારત જોરદાર રીતે જીતી ગયું. આ મેચમાં અભિષેક શર્માએ સેન્ચુરી તો મારી, પણ એના સિવાય એક એવો ખેલાડી છે કે જેણે ઇંગ્લેન્ડના ક્રિકેટર્સની બોલતી બંધ કરી દીધી. તમને ખબર જ હશે કે ચોથી ટી20માં એક મોટો વિવાદ થયો હતો કે જેના પર ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર અને પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને વાંધો દર્શાવ્યો હતો. અને આ વિવાદ થયો હતો કન્કશન સબસ્ટિટ્યુટ ખેલાડી હર્ષિત રાણાને લઈને. ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે કહ્યું હતું કે હર્ષિત રાણાની જે રીતે મેચમાં એન્ટ્રી થઈ અને જે રીતે એણે બોલિંગ કર્યું એ અમને અયોગ્ય લાગ્યું, આવું નહોતું થવું જોઈતું અને અમે આ નિર્ણય સામે વાંધો દર્શાવીએ છીએ. આવો જ કંઈક વાંધો પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને પણ દર્શાવ્યો. એટલે ઇંગ્લિશ ક્રિકેટર્સનું કહેવાનું એમ થતું હતું કે હર્ષિત રાણાને શિવમ દુબેની જગ્યાએ કન્કશન સબસ્ટિટ્યુટ તરીકે લાવવાનો નિર્ણય એ ખોટો હતો. તો સૌથી પહેલા તો સમજી લઈએ કે કન્કશન રિપ્લેસમેન્ટ કહેવાય કોને અને એનો નિયમ શું છે. તો મિત્રો, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જ્યારે કોઈ પણ ક્રિકેટરને એ માથા કે ગળાના ભાગે ઇન્જરી થાય છે, ઈજા થાય છે, ત્યારે એની જગ્યાએ બીજા એક ખેલાડીને મેદાનમાં પ્રવેશવા દેવામાં આવે છે. એને કહેવાય છે કન્કશન રિપ્લેસમેન્ટ. આ માટેનો નિયમ એવો છે કે આ જે ખેલાડીની ઈજા થઈ છે એ ચાલુ મેચમાં રમતી વખતે થઈ હોવી જોઈએ. ત્યાર પછીથી ટીમના જે મેડિકલ પ્રતિનિધિ હોય એણે એનું ચેકિંગ એટલે કે નિદાન કર્યું હોવું જોઈએ અને એનો એક રિપોર્ટ હોય એ રેફરીને સબમિટ કરાવવાનો હોય છે અને એમાં મેડિકલ એસેસમેન્ટની તમામ વિગતો પણ લખવાની હોય છે. પછી આઈસીસી મેચ રેફરી છે એ લાયક ખેલાડીને મેદાનમાં રમવાની પરમિશન આપી શકે છે. એટલે કે જો ઓલરાઉન્ડર ઇજાગ્રસ્ત થયો હોય તો એની જગ્યાએ ઓલરાઉન્ડર જ મેદાનમાં આવી શકે, જો બોલર ઇજાગ્રસ્ત થયો હોય તો એની જગ્યાએ બોલર જ આવી શકે અને જો બેટર ઇજાગ્રસ્ત થયો હોય તો બેટર આવી શકે. એટલે કે જે ખેલાડી મેદાન છોડીને જાય છે એની જવાબદારી પૂરી કરી શકે એવો જ ખેલાડી મેદાનમાં આવી શકે. ભારત ઇંગ્લેન્ડની ચોથી મેચમાં શું થયું કે શિવમ દુબે જે એક ઓલરાઉન્ડર છે એને માથાના ભાગે ઈજા થઈ. ત્યાર પછીથી એણે મેદાન છોડ્યું અને એની જગ્યાએ હર્ષિત રાણા મેદાનમાં આવ્યો. હર્ષિત રાણાએ બોલિંગમાં ઇંગ્લેન્ડની સારી એવી વિકેટો પાડી અને જબરદસ્ત બોલિંગ કરી. આ વાત ઇંગ્લિશ ક્રિકેટર્સ અને ફેન્સને ગમી નહીં અને એમણે એનો દેકારો મચાવી દીધો. પણ 5મી મેચમાં જ્યારે શિવમ દુબેને ફરીથી તક મળી ત્યારે એણે 13 બોલમાં 30 રન પણ ફટકાર્યા અને બોલિંગમાં 2 ઓવરમાં 2 વિકેટ પણ ઝડપી. એટલે એણે સાબિત કરી દીધું કે ઇંગ્લિશ ફેન્સનો આ જે દેકારો હતો એ સાવ ખોટો હતો. આઈસીસીએ બોલર્સને 1 ઓવરમાં 2 બાઉન્સર્સ નાખવાની પરમિશન આપી. ત્યાર પછીથી કન્કશન રિપ્લેસમેન્ટનો જે નિયમ છે એનું પણ મહત્વ વધી ગયું છે. બીજું કે જ્યારે કોઈ વ્યક્તિને માથાના કે ગળાના ભાગે ઈજા થાય છે ત્યારે મગજને પણ નુકસાન થઈ શકે એની શક્યતા હોય છે અને એટલા માટે એને રેસ્ટની જરૂર હોય છે અથવા તો મેડિકલ દેખરેખની જરૂર હોય છે. ઇંગ્લેન્ડ સામેની છેલ્લી ટી20માં અભિષેક શર્માએ જે વાવાઝોડું લાવી દીધું એમાં શિવમ દુબેએ પણ મોટો ફાળો આપ્યો હતો. અભિષેકે ઇન્ટરનેશનલ ટી20માં ભારત માટે સૌથી મોટો સ્કોર પણ બનાવ્યો અને સૌથી વધારે સિક્સર્સ પણ એક મેચમાં ફટકારી. આ સિવાય 37 બોલમાં સદી ફટકારીને ફાસ્ટેસ્ટ સેન્ચુરીના મામલે રોહિત શર્મા પછી એ બીજા નંબરે આવી ગયો છે. લેફ્ટ હેન્ડેડ બેટર અભિષેક શર્માનું ઓપનિંગમાં સ્પોટ હવે લગભગ ફિક્સ થઈ ગયું છે. ત્યારે ટી20માં એની સામે યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ કે પછી રોહિત શર્મા અથવા સંજુ સેમસન આમાંથી કોને રમાડવા જોઈએ એ અંગે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો. અને આ જ પ્રકારના ક્રિકેટને લગતા વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.